તે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 સામાજિક વિજ્ઞાન। આજે આપણે એક નવા પ્રકરણની આપણે શરૂઆત કરવાની છે। પ્રકરણ નંબર 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર। તો આપણે જોઈ ગયા કે અંગ્રેજોએ ભારત દેશની અંદર શાસન સ્થાપ્યું। અગાઉ સમગ્ર ભારત દેશમાં અંગ્રેજોનું શાસન ફેલાયું હતું। અંગ્રેજો શરૂઆતમાં તો વેપાર કરવા માટે જ આવ્યા હતા, પણ આ વેપારીમાંથી એ શાસકો કેવી રીતના બની ગયા એના વિશે પણ આપણે જોઈ ગયા। હવે અંગ્રેજોની જે કંપની સરકાર હતી એનું આખા ભારત દેશમાં શાસન હતું, પણ એમના શાસન દરમિયાન ભારત ઉપર કેવા પ્રકારની અસર થઈ એના વિશેનો અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર આપણે કરવાનો છે। તો આપણે જોઈએ ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી। જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે અત્યારે તો 21મી સદી ચાલે છે, પણ 18મી સદી સુધી ભારત દેશ આર્થિક રીતે સમૃદ્ધ હતો। લોકોનું જીવન ધોરણ સારું હતું, ગરીબીનું પ્રમાણ પણ સારું હતું, એટલે કે આર્થિક રીતે સદ્ધર હતું 18મી સદી સુધી। જ્યારે ઔરંગઝેબના અવસાન બાદ પણ ભારતની આર્થિક સમૃદ્ધિને નુકસાન થયું ન હતું। આપણે જોઈ ગયા કે જે મોગલ વંશનો જે છેલ્લો શાસક હતો ઔરંગઝેબ, એમનું અવસાન થયું ત્યારે પણ ભારત દેશની આર્થિક સમૃદ્ધિને નુકસાન થયું ન હતું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કલ્પના કરીએ કે ભારત દેશની આર્થિક સમૃદ્ધિ કેવડી મોટી હશે, કેટલી સમૃદ્ધ હશે। કારણ કે 18મી સદી સુધી તો આ સમૃદ્ધિ યથાવત હતી। ઔરંગઝેબનું અવસાન થયું છતાં પણ આ આર્થિક સમૃદ્ધિને કંઈ નુકસાન થયું ન હતું। પણ એવું તે શું થયું કે ભારત દેશની આર્થિક સમૃદ્ધિ ઘટી ગઈ, ભારત દેશ ગરીબ અને પાયમાલ બની ગયું? એના વિશે આપણે જોઈએ તો 18મી સદી સુધી ભારતના ઉદ્યોગ ધંધા વેપાર પણ અજોડ હતા। તો 18મી સદી સુધી તો ભારત દેશના જે ઉદ્યોગો હતા, જે ધંધાઓ હતા એ પણ અજોડ હતા, એમને પણ નુકસાન નહોતું થયું। સારા ઉદ્યોગો ચાલતા હતા, સારા ધંધા ચાલતા હતા, વેપાર પણ સારો ચાલતો હતો 18મી સદી સુધી। પણ ભારત દેશને અંગ્રેજોના 100 વર્ષના શાસનમાં જ ભારતને કંગાળ અને પાયમાલ બનાવી દીધું। તો જ્યારે ભારત દેશની અંદર જ્યારે અંગ્રેજોનું શાસન સ્થપાયું અને આ શાસનના 100 વર્ષમાં જ, એટલે કે 100 વર્ષ, એટલે કે 100 વર્ષના શાસનમાં જ ભારત દેશ કંગાળ બની ગયો, પાયમાલ બની ગયો। દેશની અંદર ગરીબીનું પ્રમાણ વધવા લાગ્યું, ઉદ્યોગ ધંધાઓ પડી ભાગ્યા। ખાસ કરીને ભારત દેશનો સૌથી મોટો વર્ગ એ સમયમાં કોઈ હોય તો એ હતો ખેડૂત વર્ગ। ખેડૂત વર્ગ પણ ગરીબ અને પાયમાલ બન્યો હતો આ અંગ્રેજોના શાસન સમયે। કારણ કે અંગ્રેજોએ બધા લોકોનું શોષણ જ કર્યું છે। અંગ્રેજોની ઈચ્છા જ હતી કે ભારત દેશની જે સંપત્તિ છે ઝડપી લેવી, વધુમાં વધુ આવક મેળવવી, અને એના કારણે ભારતીય લોકોનું વધુમાં વધુ શોષણ કરવા લાગ્યો। એમના ધંધા વિકસાવ્યા અને ભારત દેશના ઉદ્યોગ ધંધાઓને નુકસાન પહોંચાડ્યું, જેના કારણે ભારત દેશના જે ઉદ્યોગ ધંધાઓ હતા એ બધા શું થયા? પડી ભાગ્યા હતા। તો અંગ્રેજોના 100 વર્ષના શાસનમાં જ ભારત દેશને કંગાળ અને પાયમાલ બનાવી દીધો, અને આમ ભારત ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને તેના કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ બજાર પણ ભારત જ હતો। તો જ્યારે ભારત દેશમાં અંગ્રેજોનું શાસન સ્થપાઈ ગયું ત્યારે ભારત દેશ ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર બની ગયો। કારણ કે મોટા મોટા ઉદ્યોગો હોય પણ એમાં કોઈ વસ્તુ બનાવવી હોય તો કાચા માલની જરૂરિયાત પડે છે। ઉદાહરણ તરીકે કોઈ ગોળનો ઉદ્યોગ છે, ખાંડનો ઉદ્યોગ છે, તો કાચા માલ તરીકે શેરડીની જરૂરિયાત પડે છે। કોઈ મોટો સુતરાઉ કાપડનો ઉદ્યોગ હોય, સુતરાઉ કાપડ બનાવવું હોય તો કાચા માલ તરીકે શાની જરૂરિયાત પડે છે? કપાસની જરૂરિયાત પડે છે। તો ભારત દેશ ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર, ધ્યાન આપજો, ભારત દેશ ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને તેના કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ બજાર પણ કોણ હતું? ભારત હતો। તો તમે જુઓ અંગ્રેજો કેવા પ્રકારે સ્થિતિનું નિર્માણ આપણા દેશમાં કર્યું। તો ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર બની ગયો, અને ઇંગ્લેન્ડમાં જે ઉદ્યોગો હતા એમાંથી જે માલનું ઉત્પાદન થતું હતું એ માલનું મોટું વિશાળ બજાર પણ કોણ હતું? ભારત। એટલે કે કાચો માલ પણ ભારતમાં લેવાનો અને એમાંથી જે માલનું ઉત્પાદન થાય, એટલે કે જે ચીજ વસ્તુ બને એ ચીજ વસ્તુ પણ ભારતના જ બજારમાં વેચવી, એ પણ ઊંચી કિંમતે જ, અને લોકોને ઇંગ્લેન્ડની જ વસ્તુ ખરીદવા ઉપર આગ્રહ કરવામાં આવતો।
એના કારણે સામે ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા. એટલે આવા પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. તો ભારત ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને તેના કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ બજાર પણ કોણ હતો? ભારત હતો. પરીક્ષામાં ખાલી જગ્યા પ્રશ્નો પૂછાતી હોય છે કે ભારત દેશ ખાલી જગ્યા સદી સુધી આર્થિક રીતે સમૃદ્ધ હતો. તો કઈ સદી સુધી આર્થિક રીતે સમૃદ્ધ હતો? 18મી સદી સુધી. વારંવાર પરીક્ષામાં પૂછાતું હોય છે કે ભારત દેશ કઈ સદી સુધી સમૃદ્ધ હતો? તો 18મી સદી સુધી ભારત દેશ આર્થિક રીતે કેવો હતો? સમૃદ્ધ હતો અને એની આ સમૃદ્ધિ જળવાઈ રહી હતી. બરાબર છે. બીજો પ્રશ્ન એવો પણ પૂછાય કે કોના અવસાન બાદ પણ ભારત દેશ આર્થિક રીતે સમૃદ્ધ રહ્યો હતો? તો ઔરંગઝેબના અવસાન બાદ. બરાબર છે. પણ 100 વર્ષના શાસનમાં ભારત દેશ ગરીબ અને પાયમાલ બની ગયો. તો આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. હવે આગળના મુદ્દા તરફ આગળ વધીએ. હવે નવો મુદ્દો આપણે જોઈએ. અંગ્રેજોના શાસન સમયે ખેડૂતોને ખેતી. તો અંગ્રેજોનું જ્યારે શાસન ભારત દેશમાં હતું એ વખત ખેડૂતો અને ખેતીની સ્થિતિ કેવી હતી? આપણા પ્રકરણની શરૂઆત હવે અહીંયાથી થાય છે. તે સમયે ખેડૂતોને ખેતીની સ્થિતિ કેવી હતી? જોઈએ આપણે. બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજોને આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર પ્રાપ્ત થયું. તો અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશા, યાદ રાખજો, બંગાળ, બિહાર અને ઓડિશામાં દીવાની સત્તા પ્રાપ્ત થઈ. હવે તમને પ્રશ્ન એ થાય કે દીવાની સત્તા એટલે શું? તો મહેસૂલ ઉઘરાવવાની સત્તા, એટલે કે ટેક્સ ઉઘરાવવાની સત્તા. આજે આપણે જે કર ભરીએ છીએ, જે ટેક્સ ભરીએ છીએ, ક્યાં કોને આપીએ છીએ? સરકારને આપીએ છીએ. એના કારણે સરકારને આવક થાય. તો એ સમયમાં બંગાળ, બિહાર અને ઓડિશામાં દીવાની સત્તા એટલે કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા એટલે કે કર એટલે કે ટેક્સ ઉઘરાવવાની સત્તા કોને પ્રાપ્ત થઈ? અંગ્રેજોને. અને એના કારણે અંગ્રેજોની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર પ્રાપ્ત થયું. તો ધ્યાન આવજો. ખાલી જગ્યામાં એવું પણ પૂછાય કે દીવાની સત્તા અંગ્રેજોને કયા કયા રાજ્યમાં પ્રાપ્ત થઈ? તો બંગાળ, બિહાર અને ઓડિશામાં દીવાની સત્તા પ્રાપ્ત થઈ અને અંગ્રેજોની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર પ્રાપ્ત થયું. કારણ કે અંગ્રેજો લોકો પાસેથી જેટલો વધુ મહેસૂલ ઉઘરાવશે એટલી આવક અંગ્રેજોને કેવી પ્રાપ્ત થશે? વધારે પ્રાપ્ત થશે. કારણ કે મહેસૂલમાં તો રૂપિયા પ્રાપ્ત થતા હતા. એટલે અંગ્રેજોએ શું કર્યું? વધુમાં વધુ મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. આપણે જોઈએ તો અંગ્રેજો ખેડૂતો અને ખેતીવાડીના ભોગે વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. તમે જુઓ તો જે અંગ્રેજો હતા એ અંગ્રેજો ખેડૂતો પાસેથી વધુમાં વધુ મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. કારણ કે અંગ્રેજોને ખ્યાલ હતો કે જો આપણે વધુમાં વધુ મહેસૂલ ઉઘરાવીશું તો એનો ફાયદો આપણને જ થવાનો છે, આપણી જ આવકમાં વધારો થવાનો છે. અને એટલા માટે અંગ્રેજો જે છે ખેડૂતો અને ખેતીવાડીના ભોગી એટલે કે જે ખેડૂતો હતા એ જે ખેતી કરતા હતા અને એ ખેતી માટે એ વધારેમાં વધારે મહેસૂલ અંગ્રેજો ઉઘરાવવા લાગ્યા હતા. આથી ખેડૂતો પાયમાલ થયા. તો એના કારણે જે ખેડૂતો હતા શું થયા? પાયમાલ થયા. કારણ કે અંગ્રેજો એટલો બધો મહેસૂલ ઉઘરાવતા હતા કે ખેડૂતોને તો એટલી આવક પણ નહોતી. આવક કરતાં વધારે એ મહેસૂલ ઉઘરાવતા હતા. હવે જો વિદ્યાર્થી મિત્રો, આવક કરતાં પણ વધારે મહેસૂલ અંગ્રેજો ઉઘરાવતા હતા. આવક કરતાં પણ વધારે મહેસૂલ અંગ્રેજો ખેડૂતો પાસેથી ઉઘરાવતા હતા. એટલા માટે ખેડૂતો શું થયા? પાયમાલ થયા. ઘણી વખત તો ઘરના દાગીના વેચીને પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા નહીં. હવે જો કલ્પના કરો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજો એવો તો કેટલો બધો મહેસૂલ ઉઘરાવતા હતા કે ખેડૂતો જે હતા એ ખેડૂતો ઘરના દાગીના વેચી દેતા હતા. પોતાના ઘરની અંદર જે સોના ચાંદીના જે કિંમતી ઘરેણાં હતા એ પણ વેચી નાખતા હતા. છતાં પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા નહીં. આના આધારે આપણને ખ્યાલ આવી શકે છે કે અંગ્રેજો આપણા ભારતીય ખેડૂતો પર કેવા પ્રકારનો અત્યાચાર ગુજારતા હશે. કારણ કે દાગીના વેચી નાખતા છતાં પણ જે ખેડૂતો હતા મહેસૂલ ભરી શકતા નહીં. પરિણામે ખેડૂતોએ તેમની જમીન પણ વેચી નાખતા. જો વિદ્યાર્થી મિત્રો, ઘરના દાગીના વેચી નાખતા હતા છતાં પણ મહેસૂલ ભરી શકતા ન હતા અને એટલા માટે ખેડૂતોએ
પોતાની જમીન પણ વેચી નાખતા હતા. જમીન પણ વેચી નાખી ફક્ત મહેસૂલ ભરવા માટે. તમે જો અંગ્રેજો આ રીતે વધુમાં વધુ મહેસૂલ ભરાવા લાગ્યા. ખેડૂતો ભરી શકતા નહોતા. પોતાના ઘરના દાગીના વેચી દીધા છતાં પણ મહેસૂલ નહોતા ભરી શકતા. એટલા માટે ખેડૂતોએ પોતાની જમીન પણ વેચી નાખી. આથી ખેડૂતોની ઘણી જમીન દેવામાં ડૂબી જતી અને એના કારણે ખેડૂતોની ઘણી બધી જમીન દેવામાં ડૂબી જતી હતી. કારણ કે જમીન વેચી નાખી તો હવે ખેડૂત ખેતી કેવી રીતના કરશે? એના કારણે જે જમીનો જે છે બધી દેવામાં ડૂબી ગઈ. કેટલાક ખેડૂતો શાહુકારને ભારે વ્યાજ પ્રથાનો ભોગ બન્યો, પાયમાલ થયો અને ખેતીવાડી પડી ભાગી. તો કેટલાક ખેડૂતો એવા હતા કે શાહુકારને ત્યાં વ્યાજ પ્રથાનો ભોગ બન્યો. આપણે પ્રશ્ન હતા, શાહુકારને ત્યાં વ્યાજ પ્રથાનો ભોગ એટલે શું? તો ઘણા બધા ખેડૂતો એવા હતા કે અત્યારે આપણે પૈસાની જરૂરિયાત પડે તો આપણે બેંકની અંદર જઈએ છીએ, લોન લઈએ છીએ અને બેંક આપણને વ્યાજથી લોન આપે છે. તો પ્રાચીન સમયની અંદર જે શાહુકારો હતા, જે સુખી લોકો હતા, એ લોકોને પૈસા ઉછીના આપતા અને એના બદલામાં એમને ખેડૂતોને વ્યાજ ભરવું પડતું હતું. તો ઘણા બધા ખેડૂતો એવા હતા કે મહેસૂલ ભરવા માટે શાહુકારો પાસેથી ઉછીના પૈસા લેતા આવ્યા અને એ લોકો ઊંચા વ્યાજે પૈસા આપતા હતા ખેડૂતોને અને એના કારણે ખેડૂતો આ વ્યાજ પ્રથાનો પણ શું બની ગયા? ભોગ બની ગયા. એના કારણે ખેડૂત પાયમાલ બન્યો અને ખેતીવાડી પણ પડી ભાગી. પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે તમારે કે જે ખેડૂતો અંગ્રેજ સમયનો ખેડૂત ગરીબ અને પાયમાલ કેમ બન્યો? તો બંગાળ, બિહાર અને ઓડિશામાં દીવાની સત્તા પ્રાપ્ત થઈ. અંગ્રેજો વધુમાં વધુ મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. ખેડૂતો મહેસૂલ ભરી શકતા ન હતા. એટલા માટે ખેડૂતોએ પોતાના ઘરના દાગીના વેચી દીધા, જમીન વેચી નાખી. ઘણી બધી જમીન દેવામાં ડૂબી ગઈ. ઘણા ખેડૂતો શાહુકારને ત્યાં વ્યાજ પ્રથાનો ભોગ બન્યા અને ખેડૂતો પાયમાલ બન્યા અને ખેતીવાડી પણ પડી ભાગ્યા. હવે તમે જુઓ, એ સમયમાં ઈસવીસન 1770માં બંગાળમાં દારૂણ દુષ્કાળ પડ્યો. ધ્યાન આપજો, 1770માં દારૂણ દુષ્કાળ પડ્યો. દુષ્કાળ પડે, વરસાદ ન પડે. આપણે જોઈ ગયા પિરિયડમાં જ અનાવૃષ્ટિ, દુષ્કાળ. તો દુષ્કાળ પડ્યો. આમ છતાં અંગ્રેજોએ કોઈ મદદ ન કરતા લાખો લોકો ભૂખમરાને કારણે મૃત્યુ પામ્યા. તો ઈસવીસન 1770માં બંગાળમાં દુષ્કાળ પડ્યો, મોટો દુષ્કાળ પડ્યો હતો અને એના કારણે અંગ્રેજોએ કોઈ પણ પ્રકારની મદદ જ ન કરી. એના કારણે ઘણા બધા લોકો ભૂખમરાને કારણે મૃત્યુ પામ્યા. આ અંગ્રેજો હતા. તમે જો વિદ્યાર્થી મિત્રો, આટલો અત્યાચાર તો કોઈ ના કરી શકે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે કે દારૂણ દુષ્કાળ કઈ સાલમાં ને ક્યાં પડ્યો હતો? તો દારૂણ દુષ્કાળ ઈસવીસન 1770માં બંગાળમાં પડ્યો હતો. 1770માં બંગાળમાં પડ્યો હતો. મોસ્ટ ટાઈમ છે ઈસવીસન 1770માં બંગાળમાં દારૂણ દુષ્કાળ પડ્યો હતો. એના કારણે ઘણા બધા લોકો ભૂખમરાને કારણે મૃત્યુ પામ્યા હતા. આગળ જઈએ આપણે તો કોર્નવોલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. તો જે કોર્નવોલિસ નામનો જે ગવર્નર જનરલ હતો એને કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાતો હોય કે કાયમી જમાબંધી પદ્ધતિ કોને અમલમાં મૂકી? તો કોર્નવોલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. હવે પ્રશ્ન એ થાય કે આ કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ એટલે શું? તો આ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષ માટે જમીન મહેસૂલ નક્કી કરી દીધું. તો પહેલાં કેવું હતું? મહિને મહિને મહેસૂલ ઉઘરાવવામાં આવતો, પણ કોર્નવોલિસે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી અને આ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરી દીધી. એટલે કે દર વર્ષે આ વર્ષ એક વર્ષમાં આટલી મહેસૂલ ભરવી, એટલે કે ઉદાહરણ તરીકે 10,000 રૂપિયા મહેસૂલ તરીકે ભરવા, આવું નક્કી કરી નાખ્યું. પહેલાં મહિને મહિને મહેસૂલ ભરવું પડતું, હવે વર્ષે વર્ષે મહેસૂલ ભરવાનો. એને આપણે કાયમી જમાબંધી પદ્ધતિ કહીએ છીએ. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. તો કોર્નવોલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી. પરીક્ષામાં પ્રશ્ન હશે કે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ કોને અમલમાં મૂકી હતી? કોર્નવોલિસે. આખો પ્રશ્ન બે ગુણમાં પૂછાય
છે, બરાબર છે। અને આ પદ્ધતિ કેવી હતી? તો આ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરી નાખી। હવે આ પદ્ધતિમાં શું હતું જોઈએ તો જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા, એટલે કે કંપનીએ પોતાની આવક નિશ્ચિત બનાવી અને પોતાના પક્ષે ઊભો રહે એવો જમીનના વર્ગ પણ ઊભો કર્યો। તો કાયમી જમાબંધી પદ્ધતિ પ્રમાણે જમીનના જે હકો હતા એ જમીનદારોને આપી દીધા। જમીનદારો એટલે કે જેમની પાસે વધારે જમીન હોય એને આપણે જમીનદારો કહીએ છીએ, બરાબર છે। તો એક આ બાબત ધ્યાનમાં રાખવી। તો જે જમીનના જે હકો હતા એ જમીનદારોને આપી દીધા અને કંપનીએ પોતાની આવક પણ શું કરી દીધી? નિશ્ચિત કરી દીધી, કારણ કે વર્ષ માટે મહેસૂલ નક્કી કરી દીધો, એના કારણે કંપનીની આવક પણ નિશ્ચિત થઈ ગઈ કે ભાઈ આપણે એક વર્ષમાં આટલો મહેસૂલ તો આવવાનો જ છે। તો જમીનના કાયમી હકો જમીનદારને આપ્યા અને કંપનીએ પોતાની આવક પણ નિશ્ચિત કરી દીધી અને પોતાના પક્ષે ઊભો રહે એવો જમીનદાર વર્ગ પણ ઊભો કર્યો, કારણ કે જમીનના હકો જમીનદારોને આપે એટલે જમીનદારો તો હવે કોના પક્ષે રહેવાના? અંગ્રેજોના પક્ષે જ રહેવાના। તો જમીનના હકો જમીનદારને આપ્યા, અંગ્રેજોએ પોતાની આવક પણ નિશ્ચિત કરી લીધી અને પોતાના પક્ષે ઊભો રહે એવો જમીનદાર વર્ગ પણ ઊભો કરી દીધો। બીજી બાજુમાં શું થયું? તો બીજી બાજુમાં ખેડૂતો તનતોડ મહેનત કરી ટાળ તડકો વેઠીને જમીન ખેડીને પાક પેદા કરતો અને તેનું શોષણ થતું। જ્યારે ખેડૂતોની સ્થિતિ એવી હતી કે ખેડૂતો તનતોડ મહેનત કરતો, તડકો વેઠતો, ટાઢ એટલે કે ઠંડી વેઠતો અને જમીન ખેડીને પાક પણ પેદા કરતો, પણ છતાં પણ ખેડૂતોનું શોષણ જ કરવામાં આવતું। તો ધ્યાન આપજો, ખેડૂતો તનતોડ મહેનત કરતા હતા, ઠંડી તડકો વેઠીને પણ જમીન ખેડતા, પાક ઉગાડતા, છતાં પણ ખેડૂતોનું શોષણ કરવામાં આવતું। પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે કાયમી જમાબંધી વિશે ટૂંકમાં માહિતી આપો, તો કોર્નવોલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી। આ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષ માટે જમીન મહેસૂલ નક્કી કરી દીધું, એટલે કે વર્ષ માટે જમીન નક્કી કરી દીધું કે આ વર્ષ માટે આટલો મહેસૂલ ખેડૂતોએ ભરવો પડશે, આવું વર્ષ માટે જમીન મહેસૂલ નક્કી કરી દીધો। બીજી બાજુમાં જમીનના કાયમી હક જમીનદારોને આપી દીધા। તો જમીનના જે હકો હતા એ કોને આપી દીધા? જમીનદારને આપી દીધા। બીજી બાજુમાં કંપનીએ પોતાની આવક પણ નિશ્ચિત કરી લીધી, તો કંપનીએ પોતાની આવક પણ નિશ્ચિત કરી દીધી અને પોતાની પક્ષે ઊભો રહે એવો જમીનદાર વર્ગ પણ ઊભો કર્યો, કારણ કે જમીનના હકો બધા જમીનદારને આપી દીધા, જમીન બધી જમીનદારોની થઈ ગઈ। હવે જમીનદારો કોના પક્ષે ઊભા રહેવાના? અંગ્રેજોના પક્ષે જ ઊભા રહેવાના, એટલા માટે પોતાના પક્ષે ઊભો રહે એવો જમીનદાર વર્ગ પણ ઊભો કર્યો। બીજી બાજુ ખેડૂત તનતોડ મહેનત કરતો, ઠંડી તડકો વેઠતો, પાક ઉગાડતો, છતાં પણ ખેડૂતોનું શોષણ થતું હતું।